સમાચારોમાં આગળ વાત કરીએ, મહેસાણામાં તંત્રની લાલિયાવાડી જોવા મળી છે। જોબ નંબર ફાળવણી બાદ પણ કામગીરી નથી થઈ। 10 રોડના કામકાજ ચાલુ જ નથી થયા। 2 વર્ષ પૂર્વે જોબ નંબર ફાળવી દેવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત જોબ નંબર ફાળવવામાં આવ્યા છે। બહુચરાજીના પૂર્વ એમએલએ ભરતજી ઠાકોરે સીએમને પત્ર લખ્યો છે। ત્યારે મહેસાણામાં તંત્રની લાલિયાવાડી જોવા મળી રહી છે। બહુચરાજીમાં જોબ નંબર ફાળવી દેવામાં આવ્યા છતાં પણ કામ શરૂ નથી થયું। પાયલ યાદવ જોડાયેલા છે અમારી સાથે વધુ વિગતો સાથે। ત્યારે પાયલ, આપની પાસેથી જાણવા માંગીશું, જે પ્રમાણે બહુચરાજીમાં જોબ નંબર ફાળવવા છતાં રોડની કામગીરી શરૂ નથી કરાઈ। શું ફરિયાદ કરવામાં આવી છે? રજૂઆત શું કરવામાં આવી છે? जी ચોક્કસ કિનરી, જે પ્રકારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 10 જેટલા જે સડક યોજના છે તેમને જોબ નંબર ફાળવી દેવામાં આવ્યા છે, પરંતુ જે પ્રકારે કામગીરી જે છે નથી કરવામાં આવી। 2 વર્ષ થઈ ગયા છે, હજુ પણ રોડ જે છે તે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। કામગીરી ન કરાતા ગામજનોમાં જે ગામજનો છે તે પણ વિરોધ કરી રહ્યા છે ને એમની કામગીરી શરૂ કરવામાં આવે એવા પ્રકારની જે રજૂઆત જે છે તે લોકો કરી રહ્યા છે। અને તે વાત કરીશું તો ગામજનો જે છે તે એકઠા થયા છે, તે પણ વિરોધ કરી રહ્યા છે કે આ પ્રકારે 2 વર્ષ થઈ ગયા છે, જોબ નંબર ફાળવ્યા ગયા છે। 2 વર્ષ બિલકુલ પાયલ, આપને અહીંયા અટકાવવા માંગીશ। પૂર્વ એમએલએ ભરતજી ઠાકોર અત્યારે જોડાયેલા છે। ભરતજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। જે પ્રમાણે આપના દ્વારા સીએમને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે, જે રોડના કામગીરીની અંદર લાલિયાવાડી જોવા મળી રહી છે, શું રજૂઆત કરવામાં આવી છે? જે પ્રમાણે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની અંતર્ગત 2021-22 ની અંદર જે જોબ નંબર બહુચરાજી વિધાનસભા મત વિસ્તારમાં ફાળવવામાં આવ્યા હતા, 2 વર્ષ થયા, તેમ છતાં 20 કરોડ રૂપિયાના મંજૂર થયેલા કામો આજ દિન સુધી ચાલુ કરવામાં આવ્યા નથી। માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે પ્રમાણે લાલિયાવાડી ચલાવવામાં આવી રહી છે અને છેલ્લા 2 વર્ષથી કાચા નેળિયા અને રીસર્ફેસિંગના જે રોડ પડ્યા છે એમાંથી 10 થી 15 રોડના કામ આજ દિન સુધી ચાલુ કરવામાં આવ્યા નથી। એના કારણે ટૂંકમાં ત્રાહીમામ ફૂંકાઈ ચૂકી છે। રોડ રસ્તા ખરાબ હોવાના કારણે એક્સિડન્ટો થાય છે, જેના લીધે લોકો વારંવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આજે માનનીય મુખ્યમંત્રીને પત્ર લખી અને એક રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે સૂચના આપી અને આ બહુચરાજી વિધાનસભા મત વિસ્તારના જે પણ રોડ રસ્તા 2 વર્ષથી ચાલુ નથી કરવામાં આવ્યા એ ચાલુ કરવામાં આવે, અને જો ચાલુ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોની અંદર પ્રજાને સાથે રાખી અને મોટું જન આંદોલન કરવામાં આવશે। અને લોકોની સુખાકારી માટે થઈ અને આજે જે પત્ર લખવામાં આવ્યો છે એ પત્રને ધ્યાને લઈ તો સીએમએ પણ અધિકારીનું ધ્યાન દોરવું જોઈએ, મારું ચોક્કસ માનવું છે। જી ધન્યવાદ ભરતજી, આપ અમારી સાથે જોડાયા। ત્યારે પાયલ પણ અમારી સાથે જોડાયેલા છે। પાયલ, આપની પાસે આવવા માંગીશ। જે પ્રમાણે ફરિયાદ કરવામાં આવી છે, રજૂઆત કરવામાં આવી છે, વાત કરવામાં આવે એવા કયા કારણો રહ્યા છે, એવા કયા પરિબળો રહ્યા છે કે 2 વર્ષ થવા છતાં હજી પણ કામગીરી શરૂ નથી થઈ? જે ચોક્કસ કિનરી, જે પ્રકારે ગ્રામજનો પણ વિરોધ કરી રહ્યા છે અને ગ્રામજનોએ અગાઉ ઘણી વખત જે છે આ બાબતે રજૂઆત કરી છે કે કેમ હજુ સુધી કામ નથી ચાલુ કરવામાં આવ્યું, કારણ કે 2 વર્ષ થઈ ગયા છે। છેલ્લા બહુચરાજી વિસ્તારના જે ગામડા છે તે જ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। જોબ નંબર ફાળવ્યા પછી પણ કામગીરી નથી। ગામ દ્વારા આપણે જે ગામના પૂર્વ સરપંચ છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આ કેમ હજુ સુધી કામગીરી શરૂ કરવામાં નથી આવી? શું તમને જવાબ આપવામાં આવી રહ્યા છે? મારું નામ પટેલ ભીખાભાઈ અંબાલા છે। આ ગામનો માજી સરપંચ છું। લીંસથી અમીપુરાને જોડતો રોડ વાયા તોતર માતા થઈને ત્યાં ઘણા સમયથી રોડની માગણી પણ કરેલી હતી। જોબ નંબર પણ પડી ગયો છે, વારંવાર અમે રજૂઆત પણ કરી છે, હજુ સુધી કોઈ કામ ચાલુ થયું નથી। આ રસ્તા ઉપર ભૂતકાળની અંદર બસ પણ જતી હતી અવર જવર માટે, અને આ રસ્તા ઉપર રોડ નહીં થવાને કારણે આવતા જતા વિદ્યાર્થીઓને સીમ વિસ્તારમાં જે અમારા ઠાકોર સમાજના ભાઈઓ રહેશે એટલે અભ્યાસમાં પણ બહુ તકલીફ પડે છે, અને અવર જવર માટે આ બહુ ટ્રાફિક વાળો રસ્તો છે। ચોક્કસ, તમને જ્યારે